તરફ આ ઝોલાછાપ નકલી ડોક્ટર્સ છે જે લોકોની સારવાર કરી રહ્યા છે ને બીજી બાજુએ અસલી તબીબો છે લેભાગુ તબીબો કે જે લોકોને લૂંટી રહ્યા છે। ખ્યાતિકાંડમાં સામે આવ્યું હતું કે પીએમજે યોજનાને કેવી રીતે આ હોસ્પિટલે ખિસ્સા ભરવાનું એક શસ્ત્ર બનાવી દીધું હતું અને હવે મોરબીમાં પણ પીએમજે યોજનામાં એક મોટા પાયે કૌભાંડ થયું હોવાની ગંધ સામે આવી રહી છે કારણ કે ઘણી બધી હોસ્પિટલ્સ એમાં જોડાયેલી હોઈ શકે છે। સરકારી હોસ્પિટલ્સે માત્ર 3 કરોડ જેટલા જ ક્લેમ કર્યા છે પરંતુ બીજી બાજુ ખાનગી હોસ્પિટલ્સ તરફથી 43 કરોડના ક્લેમ કરવામાં આવ્યા છે, મંજૂર કરવામાં આવ્યા છે અને એના કારણે અહીંયા પણ મોટું કૌભાંડ થયું હોઈ શકે એવી સંભાવના છે। આયુષ હોસ્પિટલ છે એના સંચાલકો અત્યારે દાદાગીરી પર ઉતરી આવ્યા છે અને જે અત્યારે વર્તુળ અહીંના કરી રહ્યા છે। હાલ અત્યારે એક તરફ આયુષ હોસ્પિટલે ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું હોય એ પ્રકારની વાત છે તો બીજી તરફ તેમના જે અહીંના સ્થાનિક અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે એ અત્યારે મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી રહ્યા છે। આજથી 2 માસ પહેલા મારા નાના ભાઈનું જે તે સમયે એક અકસ્માત થયેલો, એના માટે અમે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલા હતા। પછી એમને ઓપરેશન કરાવેલું। ઓપરેશનમાં જે તે સમયે જમણા હાથની ત્રીજી આંગળીમાં ઓપરેશન કરાવેલું તો ઉપરના ભાગમાં ખોટ રહી ગયેલા અમને જણાતા આવ્યા તો અમે ડૉક્ટરનો સંપર્ક કરેલો। ડૉક્ટરને અમે કીધેલું ભાઈ અમને આમાં એવું ખોટ કે એવું પણ લાગે છે તો ડૉક્ટરે જોયેલું। ડૉક્ટરનું કહેવાનું એવું થયું કે ભાઈ આ ઉપરના ભાગમાં અમે આંગળીના જે અંગૂઠાનો ભાગ આવે ને ટચલી એમાં અમે ઓપરેશન કરતા જ ભૂલી ગયા છે એવું ડૉક્ટરે કીધેલું। રાજદીપસિંહ ચૌહાણ કરી છે અને એમના આસિસ્ટન્ટ ગઢવી સાહેબ કરીને હતા। અને વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે। નિલેશ, આપની પાસેથી એ સમજવું છે કે કેમ એવું લાગી રહ્યું છે કે મોરબીમાં મોટા પાયે પીએમજે યોજનામાં કૌભાંડ થયું છે? કૃષ્ણ, એટલા માટે લાગી રહ્યું છે કે છેલ્લા 20 મહિનાની અંદર મોરબી જિલ્લાની કુલ 8 હોસ્પિટલોમાંથી કુલ 46 કરોડના જે છે એ ક્લેમ કરવામાં આવ્યા છે આ યોજના હેઠળ, જેમાંથી સૌથી વધુ ક્લેમ 20,000થી વધુ ટોટલ ક્લેમ છે ને એમાંથી 11,393 જેટલા ક્લેમ માત્ર એક જ ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે। તેને લઈને અત્યારે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમાં કૌભાંડ થયું છે અને તેને લઈને અત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જે તપાસ જિલ્લા આરોગ્યની જે ટીમ છે તેના દ્વારા કરવામાં આવશે અને આગળ જરૂર પડશે તો ગાંધીનગરની ટીમને પણ બોલાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અત્યારે વાત કરવામાં આવી છે। એટલે કે જે રીતના આંકડા છે તેને લઈને આ ક્યાંક ને ક્યાંક કૌભાંડની આશંકાઓ જોવામાં આવી।